टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વર્ષો થઈ ગયા પણ જૂના કેસોમાં ઝડપથી કોર્ટ કાર્યવાહી નહોતી થતી હતી, પણ એનડીપીએસના કેસમાં હવે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર ડ્રગ્સ ગાંજાના કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે। છેલ્લા થોડા વર્ષોમાં લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને ગુજરાતની એજન્સીઓએ પકડી પાડ્યું છે। ગુજરાત સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે જેમની પાસેથી ડ્રગ્સ મળી રહ્યું છે તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલવામાં આવે। કોર્ટની કાર્યવાહી ઝડપી અને કોઈ અડચણ વિના થઈ રહી હોવાનું એક ઉદાહરણ અમદાવાદની વિશેષ એનડીપીએસ કેસના આંકડાઓ પરથી જોઈ શકાય છે। ડ્રગ્સ વિરોધી અભિયાન વચ્ચે અમદાવાદની વિશેષ એનડીપીએસ અદાલતે મોટી સફળતા મેળવી છે। છેલ્લા 8 મહિનામાં 48 ડ્રગ્સ સંબંધિત કેસમાં સજા પણ ફટકારી છે, જે ગુજરાત સરકારના ડ્રગ્સ વિરોધી અભિયાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે 8 મહિનામાં 48 કેસમાં સજા એ માત્ર સંખ્યા નથી, પરંતુ તપાસ એજન્સી, પ્રોસિક્યુશન અને ન્યાયિક તંત્ર વચ્ચે વધુ સંકલન તેમજ જવાબદારી સાથે કામગીરી થઈ રહી હોવાનું ઉદાહરણ છે। આખરે કયા એવા મજબૂત પાસા છે જેના કારણે આટલી ઝડપી કાર્યવાહી શક્ય બની છે તે પણ સાંભળો। મજબૂત બાબત તો એફએસએલ અહેવાલ છે, ડીએફએસ અહેવાલ, જે નાર્કોટિક ડ્રગ્સ જ્યારે આરોપી પાસેથી પકડાય તે સૌપ્રથમ નાર્કોટિક ડ્રગ્સ છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવે છે। તેમજ નાર્કોટિક ડ્રગ્સ જ્યારે બાતમી મળે ત્યારે 2 સ્વતંત્ર પંચોની હાજરીમાં આરોપી પાસેથી કબજે કરવામાં આવે છે। ત્યારબાદ તે એફએસએલ ખાતે મોકલવામાં આવે છે। ત્યારબાદ મેન્ડેટરી જોગવાઈ 42નો ઠરાવ, 50નો ઠરાવ, સીઝર મેમો તેમજ આરોપી પાસેથી જે ચીજ વસ્તુ કબજે કરે અંગેનો ઠરાવ જે ભાષામાં તે સમજતો હોય તે ભાષામાં તેને આપવામાં આવે છે। ત્યારબાદ આરોપી પાસેથી જે માદક પદાર્થનો જથ્થો પકડાયેલો હોય તે માદક પદાર્થના જથ્થા અંગે મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી રૂબરૂ 2 પંચોની હાજરીમાં સેમ્પલિંગ કરવાનું હોય છે। ત્યારબાદ સેમ્પલિંગ અંગે 52 એનું સર્ટિફિકેટ લેવામાં આવે છે। ત્યારબાદ ફરિયાદ, સીઝિંગ અધિકારી, પંચનામું તેમજ એફએસએલ અહેવાલ તેમજ બીજા અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કરવામાં આવે છે। એનડીપીએસ એક્ટ હેઠળ જુદા જુદા આરોપીઓ પકડાયા હતા। આ આરોપીઓ જુદા જુદા નામ ધરાવતા હતા। કોઈ ગાંજા ચરસ સાથે ઝડપાયો હતો, તો કોઈ નશીલા પદાર્થો અથવા નશીલી સિરપ સાથે ઝડપાયો હતો। કોઈ 2015માં પકડાયું તો કોઈ 2025માં પકડાયું, પરંતુ તેમનો કોઈ ફાઇનલ ચુકાદો નહોતો આવ્યો, જેને લઈ ઝડપી કાર્યવાહીની ઉપલી કક્ષાએથી સૂચના મળતા જ આ કેસમાં ઝડપી કાનૂની પ્રક્રિયા કરવામાં આવી છે। તેવામાં કયો આરોપી ક્યારે પકડાયો અને કઈ તારીખે ચુકાદો આવ્યો તે પણ જાણી લો। આરોપી શૈલેષ ઉર્ફે લાલુ સામે 10 જુલાઈ 2015ના રોજ કેસ નોંધાયો, જેનો ચુકાદો 2 જાન્યુઆરી 2026ના રોજ આવ્યો છે। આરોપી સત્યેન્દ્રસિંહ સિકારવર સામે 19 મે 2016ના રોજ ગુનો નોંધાયો હતો, જેનો ચુકાદો 2 જાન્યુઆરી 2026ના રોજ આવ્યો છે। આરોપી જાવેદ ખાન એલિયાસ બાબા સામે 16 ઓક્ટોબર 2023ના રોજ ગુનો નોંધાયો હતો, જેનો ચુકાદો 3 જાન્યુઆરી 2026ના રોજ આવ્યો છે। આ ઉપરાંત અનેક એવા કેસ હતા જેમાં સફળતા મળી। તેવી જ રીતે આરોપી મોહમ્મદ દાદિલ શેખ સામે 28 ઓક્ટોબર 2024ના રોજ ગુનો નોંધાયો હતો, જેનો ચુકાદો 3 જાન્યુઆરી 2026ના રોજ આવ્યો છે। આરોપી સફીક અહેમદ સામે 26 જુલાઈ 2021ના રોજ ગુનો દાખલ થયો હતો અને તેનો ચુકાદો 3 જૂન 2025ના રોજ આવ્યો હતો। આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ પાટીલ સામે 9 મે 2024ના રોજ ગુનો નોંધાયો હતો અને તેનો ચુકાદો 3 જૂન 2025ના રોજ આવ્યો હતો। આરોપી વિજય કિશન મોહિતે સામે 12 ઓગસ્ટ 2024ના રોજ કેસ નોંધાયો, તેનો ચુકાદો 3 જૂન 2025ના રોજ આવ્યો હતો। આરોપી ફિરોઝ ખાન નાગોરી સામે 4 ડિસેમ્બર 2020ના રોજ ગુનો દાખલ થયો અને 3 ઓક્ટોબર 2025ના રોજ તેનો ચુકાદો આવ્યો। આરોપી જોહુ એલેક્સિસ સામે 2 નવેમ્બર 2018ના રોજ ગુનો નોંધાયો હતો અને 3 ઓક્ટોબર 2025ના રોજ ચુકાદો આવ્યો હતો। આરોપી જુબેર કે મમ્મુમિયા પંજુમિયાનો પુત્ર છે, તેના ઉપર 30 ઓક્ટોબર 2015ના રોજ ગુનો નોંધાયો અને તેનો ચુકાદો 5 જૂન 2025ના રોજ આવ્યો હતો। હવે એ પણ સમજવું પણ જરૂરી છે કે એનડીપીએસનો કાયદો શું છે, આ કાયદો કેવી રીતે અમલમાં આવ્યો અને તેમાં કયા જથ્થાના આધારે સજા મળે છે તે પણ જાણવું જરૂરી છે। એનડીપીએસ એટલે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ અધિનિયમ 1985। એનડીપીએસનો કાયદો વર્ષ 1985માં લાગુ કરવામાં આવ્યો છે। કાયદો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ
કન્વેન્શન સામે સુસંગત છે અને ગેરકાયદે ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે રચાયેલું છે. દેશમાં નશીલા પદાર્થોની બનાવટ, ખરીદ વેચાણ, સંગ્રહ અને હેરફેર પર નિયંત્રણ લાદવામાં આવેલું છે. NDPS હેઠળ ચરસ, અફીણ, ગાંજો, હેરોઇન, કોકેઇન, MD, LSD જેવા સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે. ડ્રગ્સનું વેચાણ, સંગ્રહ, પરિવહન, વિતરણ કે સહભાગિતા પણ ગંભીર ગુનો ગણાય છે. હવે NDPSના કેસમાં સજા કયા આધાર પર મળે છે, વધુમાં વધુ કેટલી સજા થઈ શકે તે પણ જાણી લો. NDPS એક્ટ હેઠળના ગુનામાં સજા જથ્થા પર આધારિત હોય છે. ઓછા જથ્થામાં સજા ઓછી હોઈ શકે છે, પરંતુ કમર્શિયલ ક્વોન્ટિટીમાં 10 થી 20 વર્ષની કેદ અને ભારે દંડની જોગવાઈ છે. કેટલીક વખત NDPS કેસમાં દંડ લાખોથી કરોડોમાં પહોંચે છે. NDPSના કાયદા હેઠળ જામીન મેળવવા માટે કોર્ટને પ્રાથમિક રીતે સંતોષ થવો જરૂરી છે. આરોપી દોષી નથી અને ફરી ગુનો કરવાની શક્યતા નથી તો જ તેને જામીન મળે છે. તેવામાં NDPS કેસમાં પુરાવા બાબતે શું ધ્યાન રાખવામાં આવે છે તે પણ જાણી લો. તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન માટે દરેક પગલું કાયદેસર અને દસ્તાવેજીકૃત હોવું જરૂરી છે. NDPS કેસમાં પુરાવાની પ્રક્રિયા ખૂબ ટેકનિકલ અને જટિલ હોય છે. આ કેસમાં જથ્થાની જપ્તી કાયદેસર રીતે થઈ હોવી જોઈએ. સીલિંગ અને સેમ્પલિંગ નિયમ મુજબ જરૂરી છે. FSL રિપોર્ટ વિશ્વસનીય હોવો જોઈએ. સાથે જ ચેઇન ઓફ કસ્ટડી તૂટેલી ન હોવી જોઈએ. આ ઉપરાંત આરોપીને દોષિત ઠેરવવા પ્રોસિક્યુશનને કાયદાની દરેક જોગવાઈનું કડક પાલન કરવું જરૂરી છે. આમ NDPSના કેસમાં દરેક પુરાવા અને દસ્તાવેજીકરણ ખૂબ જ જટિલ હોય છે. આવા કેસોમાં નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. તેવામાં હવે આવા કેસમાં પણ ઝડપથી કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ સરાહનીય વાત છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.